એટેક, હાર્ટ એટેક એટલે હાર્ટ એટેક નું નામ સાંભળતા જ બધાને બીક લાગે છે. બધા આપણે ઘણી વખત આજુબાજુ આપણા નામ સાંભળે જ છે કે ભાઈ ફલાણાનું હાર્ટ એટેક થી મોત થયું, આનું મોત થયું. એટલે કહેવાનો મતલબ છે કે તમે જો હાર્ટ એટેક એક ગંભીર બીમારી કહેવાય, એક મોટી. એમાં ઘણી વખત શું છે કે ઘણા દર્દીઓને શું હાર્ટ એટેક આવે તો કદાચ હોસ્પિટલમાં પહોંચાતું બી નથી, વચ્ચે જ મોત થઈ જતું હોય છે, ત્યાં જ મોત. એટલે શું હાર્ટ એટેકમાં શું હોય છે કે તમે થોડી ઘણી સાવધાની રાખો ને તો તમે બચી શકો છો. જ્યારે કઈ કઈ સાવધાની રાખવાની હોય છે તો કે પેલું તો આપણને એ ખબર હોય છે હાર્ટ એટેક આમ તો ગમે તેને આવી શકે છે, ગમે તે ઉંમરે આવે ને ગમે ત્યારે. અત્યારે તો એવું કઈ નક્કી નથી, 30 વર્ષે આવી શકે છે. અને પણ આમ વધારે આવવાના ચાન્સીસ કોને છે એની વિશે આપણે વાત કરીએ તો જે લોકોને ડાયાબિટીસની ગોળી લેતા હોય, જે લોકો બ્લડ પ્રેશરની બ્લડ પ્રેશરની ગોળી લેતા હોય, જે લોકોનું શું છે કોઈ હાર્ટની કોઈ તકલીફ હોય, જે લોકોને કોઈ જે વજન વધારે હોય. હવે ઘણા લોકો શું છે કે ટેન્શન, ચિંતા વાળું જીવન જીવતા હોય, કોઈ ઓફિસનું વર્ક હોય, કોઈ વર્કલોડ વધારે હોય, કાં તો પછી કોઈ એવું ટેન્શન આવી ગયું હોય એમને વધારે પૈસા કમાવા. એટલે કહેવાનો મતલબ કે આવું 4-5 જે રિસ્ક ફેક્ટર કહેવાય છે એમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે હોય છે. તો જે લોકોને બી જો આવી કોઈ તકલીફ હોય, ડાયાબિટીસ, બીપી, વજન વધારે, આવું ટેન્શન વાળું લાઈફ જીવતા હોય, કોઈ ઓફિસ વર્ક હોય, એવું તો મગજ પર ટેન્શન રહેતું હોય, ઉજાગરા થતા હોય, તો એ લોકોએ શું છે કે પેલા તો આજે જ એમનું જો એવું કોઈ જીવન હોય તો આજે જ તમે એક લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે. નજીવા ખર્ચે થાય છે, 500 થી 600, 400 થી 500 રૂપિયામાં થઈ જતો હોય છે, ભૂખ્યા પેટે કરાવવામાં આવે છે. તમારા અને એ રિપોર્ટ તમે જાતે તમારી લેબોરેટરીમાં ચેક કરાવી શકો છો, નજીકની કોઈ લેબોરેટરીમાં. તો ભાઈ કાં તો તમારા કોઈ નજીકના કોઈ ડોક્ટરને મળીને બી કરાવી શકો છો. હવે આ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટમાં જોવાનું શું હોય છે કે એ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરવાથી શું છે કે તમને તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ, એક એવી બે વસ્તુઓ હોય છે કે એક ચરબી છે, આ કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ. તો એના લીધે શું છે કે આ બે વસ્તુ જો આપણા શરીરમાં, આપણા લોહીમાં વધારે રહેતું હોય ને તો એના લીધે આપણું હાર્ટ બગડવાના ચાન્સીસ વધારે છે આગળ જતા, સમય જતા, કઈ તાત્કાલિક નહીં. અને મોસ્ટ ઓફ જે બીપી હોય, હાર્ટની ગોળી લેતા હોય તો એમને આ બધું કોલેસ્ટ્રોલ છે, બધું લેવલ બધા કે ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે રહેવાના ચાન્સીસ વધારે હોય છે. તો જો એક વખત તમને લેવલ કેવી રીતે ખબર પડે તો તમે અંદર તો ખબર ટેસ્ટમાં લખેલું જ આવતું હોય કે આટલી એની રેન્જ કેટલી. હવે એ ના ખબર પડે તો તમે કદાચ તમારા લેબ નજીકના ડોક્ટરને બતાવો, કાં તો તમારા જે લેબ કરાવો, ટેસ્ટ કરાવો ત્યાં પૂછો કેવું છે એમ. તો એ રીતે તમને ખબર પડે. હવે ધારો કે તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે આવતું હોય તો તમે શું કરો તો કે કોલેસ્ટ્રોલ લેવલ વધારે આવે એટલે એ હાર્ટને બગાડવાનું જ છે સમય જતા, ધીરે ધીરે. તો તમે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે બને છે. તો તમે આજથી જ નક્કી કરો કે તમારા જે પ્રાણીજન્ય આહાર છે, પ્રાણીજન્ય આહાર એટલે કે માંસ, મટન, ઈંડા, માછલી, દૂધ, દહીં, ઘી, એટલે જેમાંથી પ્રાણીઓમાંથી બી દૂધ, દહીં, ઘી, છાશ ને બધું બનતું હોય એ બધું ઓછું કરો, કેમ કે એમાં કોલેસ્ટ્રોલ વધારે હોય. એક તો આપણા શરીરમાં શું છે, એક તો આમ પણ પહેલાથી કોલેસ્ટ્રોલ વધારે બનતો હોય અને આપણે ઉપરથી વધારે લઈએ, તો એ રીતે આપણે એક થોડું કોલેસ્ટ્રોલ બહારથી કોલેસ્ટ્રોલ વાળું ખોરાક બંધ કરીએ તો શું છે કે કોલેસ્ટ્રોલ લેવલ થોડું કંટ્રોલ રહી શકે. બીજું કદાચ કોઈકને ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે હોય તો એ પણ એ ટેસ્ટમાં ખબર પડે. એના લીધે બી આપણા હાર્ટને નુકસાન થાય છે. તો તમે ધારો કે જો એ વધારે હોય તો ટ્રાયગ્લિસરાઇડ એટલે તેલ કહેવાય, એક જાતની તેલની ચરબી. કે તમને જેવી ખબર પડે એ દિવસથી તમે તેલ ઓછું કરી દો, એટલે તળેલું ઓછું કરી દો. જેટલું બી જે તમે નહીં કહેતા આપણે ભજીયા, પૂરી, સમોસા, કચોરી એ બંધ કરી દો, કેમ કે એમાં તેલ તળેલું આવે. પછી શાક દાળમાં તમે તેલ જ્યારે નાખો ત્યારે શું છે તમારા ઘરવાળાને કહી શકો છો ભાઈ તેલ ઓછું નાખો, કેમ કે એમાં તેલ વધારે હોય છે. પછી તમે શું કરી શકો છો તો કે ઘણા લોકોને શું રોટલી ઉપર ઘી ને તેલ લગાવવાની ટેવ, એટલે જેટલી બી તેલ વાળી ચીજ છે તમારા ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે આવતો હોય તો તમે બંધ જ કરી દો અથવા ઓછું કરી દો. તો તમારે એક રીતે એ ફાયદો. પછી જેને બી આ ટ્રાયગ્લિસરાઇડ ને કોલેસ્ટ્રોલ વધારે આવતો હોય તો બીજું એ શું કરી શકે, એક તો તમારામાં તમે આ કોઈ ખોરાક બંધ કરી શકો છો, કાં તો ઓછો કરી શકો છો. બીજું તમે શું કરો છો કે જે દિવસનું 30 થી 40 મિનિટ રેગ્યુલર ચાલવાનું રાખો. રેગ્યુલર એટલે તમે ચાલવાનું નક્કી કરો છો
તમારા હાર્ટ પ્રમાણે કરવું પડે. તમને લાગે જ્યાં સુધી શ્વાસ ના ચડે, થાકી ના જાય ત્યાં સુધી થોડું થોડું એટલે પોતાના શરીરના બંધારણ મુજબ ચાલવાનું ચાલુ કરો. આમ તો કોઈ બી લેવલ તમારો ટ્રાયગ્લિસરાઈડ કે ગમે તે લેવલ હોય, અરે ઘણા ડાયાબિટીસ કે ગમે તે લેવલ હોય, તો એ બધા લેવલમાં શું તમે કન્ટિન્યુઅસ 30 થી 40 મિનિટ ચાલવાનું ચાલુ કરો, તો પછી તમારા ધીરે ધીરે તમને એમાં કંઈક ફરક દેખાય. ધીરે ધીરે કંઈક કંઈક ચરબી એ ઓગળે શરીરમાં. પણ એ ક્યારે ઓળખે? તમે મહિનો કન્ટિન્યુઅસ ચાલુ કરો. એવું નથી કે ભાઈ મહિનો આજે ચાલુ કરી, 15 દિવસ ચાલુ કરી, અઠવાડિયું ગેપ પાડી, અઠવાડિયું 2 દિવસ કરી, એટલે ગેપ નહીં, કન્ટિન્યુઅસ ચાલુ કરો. અઠવાડિયા મહિનામાં કદાચ એકાદ ગેપ પડે તો ચાલે, એક બે, પણ કન્ટિન્યુઅસ ચાલુ કરો. 1-2 મહિના કરો, પછી તમે ફરી પાછા તમને જોઈ શકો છો કે શું તમારા શરીરમાં પરિવર્તન આવ્યું. એટલે એક તો તમારા શરીરમાં જે લેવલ હોય એ પ્રમાણે તમે જમવાનું ઓછું કરી શકો છો. બીજું, અડધો કલાકનું તમે વોકિંગ કરી શકો છો. ત્રીજો એક પોઈન્ટ છે કે જેને બીજો કોઈ આવું આવે તો બીજું તો ચિંતા, માનસિક સ્ટ્રેસ એ બિલકુલ ઓછો કરી દેવો પડે. ઓછો કરવા માટે તમારે શું કરવું પડે? તો કે પહેલું તો તમારે શું કરવું પડે કે જે બી તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે અત્યાર સુધી જીવ્યા હોય એ પ્રમાણે હવે ના ચાલે. તમે શાંતિવાળું જીવન જીવો, મગજ શાંત રહે એના માટે કરો. કોઈ ટેન્શન બેન્શન ફ્રી રહી જાઓ. અને કદાચ શું છે કે તમે કદાચ કોઈ માનસિક શાંતિ ક્યારે મળે કે તમે પહેલા તો પૂરતી ઊંઘ લેતા શીખો. એટલે જો ખરાબ સ્ટાઇલ હોય તમારી, રાત્રે ઉજાગરા કરવાના હોય એ બંધ કરવા પડે અને પૂરતી ઊંઘ લેવી જ પડે. 8 કલાકની, 7-8 કલાકની પૂરતી ઊંઘ લો. રાત્રે બહુ ઉજાગરા ના કરશો. અને બને ત્યાં સુધી શું છે કે આ શાંતિ મળે મગજને એના માટે ટ્રાય ચાલુ કરો. એક માનસિક શાંતિ માટે મેઇન છે આપણા માટે ધ્યાન. ધ્યાન એટલે શું કે કશું જ નહીં કરવું. તમે કોઈ એક જગ્યાએ બેસી જાઓ શાંતિથી. દિવસમાં 10 થી 15 મિનિટ ધ્યાન કરવું જોઈએ. 10 થી 15 મિનિટ સવારે, 10 થી 15 મિનિટ સાંજે. કન્ટિન્યુઅસ એકાદ મહિનો કરો તો ધ્યાન એટલે શું કે તમે એક જગ્યાએ કોઈ એવી શાંત જગ્યાએ બેસી જાઓ અને કંઈ જ ના કરો, કંઈ જ ના કરો, અને બસ એક જગ્યાએ મનને વાળો. મનને વાળો એટલે ઘણી વખત શું છે કે તમારું આમ એક જગ્યાએ મનને વાળવું એટલે બહુ અઘરું વસ્તુ છે. એટલે તમે શું કરો કે કોઈ ભગવાનનો ફોટો લઈ લો, એને ભગવાનના ફોટાને જોયા કરો શાંતિથી. પછી આંખો બંધ કરીને શાંતિથી એ જ વિચારો. તો આ રીતે બી ધ્યાન થાય. પછી કદાચ તમે કોઈ ભજન આરતી કરો તો એ રીતે એમાં મન પડો. એટલે આ રીતે તમારું 10 થી 15 મિનિટ કોઈ સાંભળો ભજન શાંતિથી. એટલે આ રીતે તમારું મન એક જગ્યાએ વાળો અને તમે થોડું ધ્યાન કરો. અને ભગવાન બુદ્ધે તો એવું કીધું છે કે સારામાં સારું ધ્યાન શું કે તમે બસ બધી આંખો બંધ કરી દો અને તમારો આ શ્વાસ તમે લો છો અને છોડો છો, શ્વાસ લો છો અને શ્વાસ છોડો છો, એના ઉપર તમે એની પર ધ્યાન કેન્દ્રિત કરો. એના જેવું કોઈ ધ્યાન નથી. કેમ કે એ શું છે કે આ શ્વાસ લેવો છો, શ્વાસ છોડો છો, શ્વાસ લો છો, શ્વાસ છોડો છો, તો એ રીતે તમારું મગજ જલ્દી એક જગ્યાએ વળે. એટલે આ કહેવાનો મતલબ છે કે આ ધ્યાન. ધ્યાન બી જો તમને કોઈ આવું કોઈ લેવલ વધારે આગળ પાછળ આવતું હોય, કોઈ બી લેવલ, તો તમારે ધ્યાન કરવું જ પડે. 15 મિનિટ સવારે, 15 મિનિટ સાંજે. તો શું છે એ બી તમને પાછળ જતા સમય જતા ફાયદો થાય. બીજું શું કે જમવાનું શું? તમારું જમવાનું સિમ્પલ જમવાનું છે, પણ જમવાની ડીશમાં હવે શું કરવું પડે? હવે તમને કોઈ લેવલ વધારે આવ્યો, એ ગમે તે લેવલ વધારે આવે તો તમે શું કરો કે કાચા શાકભાજી, જે ગાજર, મૂળા, કાકડી, જે કુદરત આપણને આપે જ છે, ગાજર, મૂળા, કાકડી, ટામેટા, એ એ તમારી એક ડીશમાં વધારો. અને બીજું જે છે તમને સિઝનેબલ કોઈ બી ફ્રૂટ્સ હોય, તમારી જે તમારી પરિસ્થિતિ હોય તમે લઈ શકતો હોય, જામફળ, સફરજન, જે તમને પોસાય. એવું કઈ નથી કે ભાઈ આ જ ફળ સસ્તું જે મળે, જે માર્કેટમાં જે સસ્તા મળતું હોય એ લઈ શકો છો અને એ ખાવાની ચાલુ કરી દો. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે બી તમે કોઈ આવા રિસ્ક ફેક્ટરમાં જીવન જીવતા હોય, તમે કોઈ બી આવું કોઈ તમારું જાડું શરીર હોય, તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, મોટું કોઈ હાર્ટની કોઈ તકલીફ હોય, કોઈ ટેન્શન વાળું જીવન છે, માનસિક ક્ષમતા વાળું જીવન, તો તમે લેબોરેટરી કરાવવી જ પડે. કેમ કે લેબોરેટરી કરાવ્યા વગર તો તમને ખબર પડવાની નથી કે લિપિડ પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ એટલો જોરદાર ટેસ્ટ છે કે જે કરાવો એટલે તમને ખબર પડી જાય કે આ બે વસ્તુ કેવી છે આપણા શરીરમાં. એ બે ચરબી જો વધારે હશે ને તો તમારો હાર્ટ બગડશે જ. એમાં કોઈ એ નથી. આગળ જતા સમય જતા તમને કઈ ને કઈ હાર્ટની તકલીફ થવાની જ છે. અને જ્યારે એટેક આવશે ને ત્યારે શું છે કે ઘણી વખત એટેક આવે તો એટેકમાં કેવું હોય છે કે જ્યારે એટેક આવે ને ત્યારે શું છે કે આપણને ખબર ક્યારે પડે કે એકદમ બહુ જ બ્લોકેજ થોડુંક હોય ને તો ખબર નથી પડતી. થોડું થોડું આપણને અંદાજ જ નથી આવતો. જ્યારે આપણને ખબર પડે છે ને ત્યારે એકદમ આપણને કોઈ એના સિમ્ટમ્સ આવે ત્યારે આપણી પાસે ટાઈમ બી ઓછો હોય, 10 થી 15 મિનિટનો ટાઈમ મળતો હોય.
એટલે એ વખતે ખબર પડે. શરીરમાં એકદમ જલ્દી અંદાજ આવતો નથી. બધી આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ, કોઈને એટલી બધી ખબર પડતી નથી. ખુદ ખુદ સારી એવી ડોક્ટરી મેડિકલ ફિલ્ડમાં બી લોકો હોય ને એમને બી ખબર નથી પડતી કે મને એટેક આવે છે કે આવી રહ્યો છે. તો એ લોકો બી જાન ગુમાવી નાખે છે. એટલે કહેવાનો મતલબ છે કે પહેલાથી તમે થોડા જાગૃત થાઓ, સજાગ થાઓ અને અમુક ટેસ્ટો કરાવવા જોઈએ. સસ્તામાં સસ્તા ટેસ્ટો છે 500 થી 600 રૂપિયાના. અને એમાં બી તમને જો એક બીજો નિયમ યાદ રાખવો પડે કે જો આ બે લેવલ જો તમારા શરીરમાં વધારે આવતા હોય, બ્લડમાં આવતા હોય, તો તમે જીવન સ્ટાઇલ બદલી જ પડે. પછી આપણે એવું વિચારીએ કે નહીં મારે ચાલશે, એવું નહીં. તમારા શરીરમાં આ બે વસ્તુ એવી છે, કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ, એ તમારા હાર્ટને આજે ને તો કાલે બગાડવાનું જ. એટલે જો એ લેવલ જો વધારે આવતા હોય તો તમારે આજે ને આજથી જ તમારે જીવન સ્ટાઇલ બદલવી પડે. જીવન સ્ટાઇલમાં કશું નથી. 30 થી 40 મિનિટ તમે વોકિંગ ના કરી શકો, અમુક તમારી જે જમવાની ડિશમાં શું છે, અમુક ફ્રૂટ્સ ના ઉમેરી શકો નહીં, કાચા શાકભાજી સલાડની એક ડીશ ના ઉમેરી શકો. તો અને એક શું કહેવાય, 10 થી 15 મિનિટ આરતી કરો, ભગવાનની પૂજા કરો, સવાર સાંજ કરો, અથવા પછી તમે કોઈ એવું શું કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો. તો એનાથી બી એટલે એનાથી જ આ બધા લેવલો ઓગળે. આપણે ટેબ્લેટ્સ લઈએ, ડૉક્ટરની મુલાકાત લઈએ, પણ એનાથી એટલો બધો ફાયદો થાય ના થાય, પણ આ જલ્દી ફાયદો કરે. તો બીજું તમે શું ના ખાવું, આમ બી 30-40 પછી તો આમ બી તેલ ઓછું કરવું પડતું હોય છે. તેલ ઓછું કરવું અને જે ચરબી જો વધારે આવતી હોય શરીરમાં તો એ બી ઓછું કરો. તો શું તમને ઓટોમેટિક ધીરે ધીરે અમુક સમય પછી ફાયદા દેખાય. હવે આ રહી વાત તો આપણે રિસ્ક ફેક્ટર હોય આવા, અને આપણે હાર્ટને બચાવવા માંગતા હોય, આગળ જતા આપણા હાર્ટને નુકસાન ના થાય એની જ વાત કરી. પણ અમુક વખત શું હોય છે કે અમુક વખત તો ઘણી વખત તો અમુક લક્ષણો દેખાતા હોય છે. જેમ કે શું છે કે શ્વાસ ચડવો, કંઈક કામ કરો ને શ્વાસ ચડો. હવે આમ કંઈક કામ કરતા હોય ને અને શ્વાસ ચડો ને, તો આ લક્ષણ નાનું છે, પણ આ લક્ષણને કોઈ દિવસ અવગણો નહીં. કેમ કે આ શું છે કે કામ કરતા હોય ને શ્વાસ ચડવો એટલે આપણે જ્યારે બી આપણે કોઈ રૂટીન કામ કરતા હોય અને આપણને શ્વાસ ચડતો હોય તો એક વખત તો આપણે આપણા ડૉક્ટર જોડે ચેકઅપ કરાવી જ લેવું જોઈએ કે આના કારણો 3-4 હોય છે. જેમ કે હિમોગ્લોબિન ઓછું થવું, બી કોમ્પ્લેક્સની કમી હોવી, અને કોઈકને અસ્થમા હોય એને બી શ્વાસ ચડે, કોઈકને શું કહેવાય ફેફસાની બી તકલીફ હોય છે. પણ જો આ બધી તકલીફમાં શું છે, મરણ થતું નથી, કોઈ એટલે બધા જોખમી નથી, એ તમે ખેંચ્યા કરો. પણ જો હાર્ટ રિલેટેડ આ સિમ્ટમ્સ નીકળ્યું ને તો તમારી વાર્તા પૂરી થઈ જાય. અમુક કેમ કે હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ હોય અને હાર્ટના લીધે જો ધીરે ધીરે, કેમ કે ધીરે આ બ્લોકેજ થવાની શરૂઆતના લક્ષણો છે. ધીરે ધીરે તમારું હાર્ટમાં બ્લોકેજ થઈ રહ્યું છે. હવે જો તમે થોડું કામ કરો, શ્વાસ ચડે છે, તો થોડા દિવસમાં તમને બે બ્લોક થઈ જ જવાનું તમે, અને તમને હાર્ટ એટેક આવવાનો છે શરૂઆત. તો તમે એક નહીં જેવો નજીવો તમારા ડોક્ટરને મળીને પૂછી તો જુઓ કે ભાઈ આ સિમ્ટમ્સ પર શું થાય, શું થઈ હોઈ શકે છે. બીજા સિમ્ટમ્સ આવતા હોય તો કોઈ વાંધો નથી, પણ જો કદાચ હાર્ટના રિલેટેડ સિમ્ટમ્સ હોય તો આપણે શું છે કે કદાચ આપણે આ લિપિડ પ્રોફાઇલ કરાવીએ, કાં તો પછી તમે એક હાર્ટનો એક ફોટો પડાયેલો, ઇકો કહીએ, ઇકો પડાયેલો, એ હવે 1200-1300 રૂપિયાના ફોટા પડતા હોય છે, કઈ વધારે મોંઘા થતા નથી. એમાં તમને તમારું હાર્ટ કેટલું કામ કરે છે એ ખબર પડી જાય. એટલે એટ એ ટાઈમ ફેસલો થઈ જાય તમારો. અને તમારા કોઈ ફિઝિશિયન ડોક્ટરને મળો તમે તમારા, તો એ બી તમને કહી શકે છે કે ભાઈ કોઈ એમને ઇસીજી એ બધું, એટલે એ બધા શું ટેસ્ટો હવે ડોક્ટર તમને સારી રીતે સમજાવી શકે કે તમારું હાર્ટ કેવું છે મજબૂત. તો તમારું હાર્ટ મજબૂત હોય ને ઓકે હોય તો નો પ્રોબ્લેમ, આવતા રહો ઘરે. પછી તમારા તો એક આ લક્ષણને કોઈ દિવસ અવગણશો નહીં કે કોઈ બી કામ કરતા શ્વાસ ચડવો. એટલે બધા ઘણા કારણ હોઈ શકે, પણ જો હાર્ટ રિલેટેડ જો કારણ હશે ને તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. બીજું એક લક્ષણ છે કે અચાનક કોઈને કઈ પરસેવો થઈ જવો, અચાનક ગભરામણ થવી, હવે અચાનક છાતીમાં દુખવું. હવે આ બધા લક્ષણો જો છાતીમાં દુખવું, પરસેવો થવો, એના અમુક કારણો હોઈ શકે છે. પણ એ શું નોર્મલ વ્યક્તિ કરતા કોઈ નજીકનો તમારો ફેમિલી ડોક્ટર હોય એ વધારે સમજી શકે છે કે કદાચ ઘણી વખત શું છે છાતીમાં દુખતું હોય ને તો કદાચ મસલ્સ પેન બી હોઈ શકે છે, કોઈ ફેફસામાં ઇન્ફેક્શન બી હોઈ શકે છે. પણ એ ધ્યાન આપણા સમજવામાં ના આવ્યું અને હાર્ટ ના કઈ રિલેટેડ પ્રોબ્લેમ હોય ને તો તમને મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આમ તો પેલા બીજા કારણો છે, એ કારણોમાં તમને કશું નથી થવાનું, પણ જો હાર્ટ રિલેટેડ કારણ નીકળ્યું ને
તો તમે ગયા સમજવાનું. એટલે કહેવાનો અર્થ છે કે એક પોઈન્ટ એવો આવે છે દરેક આ સિમ્ટમ્સમાં કે હાર્ટ રિલેટેડ જો લક્ષણ હશે ને તો આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ. એટલે આપણા ડોક્ટરને એ જોખમ માટે આપણે હમણાં મળવું પડતું હોય છે. અને બીજું એક લક્ષણ આવે છે એસિડિટીનું. ઘણી વખત શું કે એસિડિટી રહેતી હોય છે તો એમાં શું બળતરા થાય, ઉપર ગેસ આવે ને છાતીનો દુખાવો. એ બી એક લક્ષણ એવું આવે છે કે અચાનક કોઈકને એસિડિટી રહેતી હોય તો એને તો ખબર જ હોય છે કે ભાઈ એને એસિડિટી રહે છે. પણ કોઈકને અચાનક એસિડિટીના લક્ષણો દેખાય ને તો એને એસિડિટી ના સમજાય. એને એક વખત એને ચેકઅપ કરાવવું જ પડે. કેમ કે ઘણી વખત શું છે એસિડિટીના સેમ લક્ષણો દેખાય છે. હવે એક નોર્મલ વ્યક્તિ ભેદ પારખી ના શકે. તો જેને એસિડિટી રહેતી હોય એ લોકો શું છે ઘણી વખત કોઈકને આવું કઈ એમ કે મને બળતરા થાય છે, મને એસિડિટી એવું લાગે, સલાહ ના આપશો. કેમ કે ઘણી વખત શું થઈ જાય છે કે અચાનક જ્યારે એસિડિટીના લક્ષણ દેખાય એટલે એ બી એટેકના જ લક્ષણો હોઈ શકે છે. એટલે આનો ભેદ હું ડિસ્કસ નથી કરતો. કેમ કે એમાં ડિસ્કસ કરવામાં શું થાય છે કે નોર્મલ વ્યક્તિ ક્યારેક થાપ ખાઈ જાય ને તો શું છે મોત બી આવી શકે છે. એટલે એસિડિટી અચાનક બી કોઈકને થાય તો તમે એક વખત તો તમારા ડોક્ટરને પૂછો કે ભાઈ શું છે. અથવા એક વખત તમે નોર્મલ તમારા ઈકો કરાવો, ફોટો પડાવો તમારો, નહીં કહેતા કે જે હાર્ટનો કોઈ ફોટો હોય અથવા હાર્ટના ડોક્ટરને મળો. એક વખત તો તમે પૂછી જુઓ કે ભાઈ મને કઈ પ્રોબ્લેમ તો નથી ને, મારા હાર્ટને કઈ નુકસાન તો નથી થઈ રહ્યું. એટલે આ રીતે બધું કરતા હોય છે ડોક્ટર. અને તમે ડોક્ટરને મળો એટલે ડોક્ટર અત્યારે તો જો હાર્ટમાં ઈસીજી છે, પછી આ તમે શું કહેવાય ઈકો છે, આ બધા નોર્મલ ટેસ્ટો કર્યા પછી સીટી કરાવે. તો એ બધું આગળના બીજા ટેસ્ટો કરાવે તો તમને ખબર બી પડી જાય કે કેટલું બ્લોકેજ છે ને શું છે ને શું કરવા. એટલે તમે પાછળ જતા તમને નુકસાની નામાં મુકાઈ જાઓ. અને તમે શું છે કે આવનાર જે મોટી પ્રોબ્લેમ હોય એનાથી બચી શકો છો. આમ તો શું છે કે જેટલા નોર્મલ વાત કરીએ તો હાર્ટમાં શું છે કે જે લોકો રિસ્ક ફેક્ટરમાં આવે છે એ લોકોએ તો પહેલા જ શું કહેવાય કે આ હાર્ટનો જે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. પછી તમને થોડા ટેસ્ટમાં ડાઉટફુલ લાગે તો થોડું તમે લાઈફસ્ટાઈલ બદલી નાખવું જોઈએ. પછી કદાચ કોઈ લક્ષણો દેખાય ને નાના કોઈ બી મેં તમને કીધા શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો, ગભરામણ થવી, પરસેવો જવો, એવું અહીંયા છાતીમાં દુખતું હોય તો આ એક જોખમી લક્ષણો છે. તો આવા કોઈ લક્ષણો થાય તો તમે એકદમ અવગણશો નહીં. એને તમારા નજીકમાં અથવા પછી તમે જાતે બી કરી શકો છો કે ઈકો કરાવીને બી જોઈ લો શકો છો કે મારું હાર્ટ બરાબર છે. પછી આગળ જો કંઈક ડાઉટફુલ લાગે તો પછી તો ડોક્ટરને તમારે પૂછવું જ પડશે કે ભાઈ મને શું છે, બ્લોકેજ છે, કેટલું બ્લોકેજ છે. એ બધું આપણું કામ નથી, એ આપણા ડોક્ટરનું કામ છે. પણ એટલું કહી શકીએ કે ભાઈ હાર્ટ બરાબર છે. હાર્ટ આપણે શું કહી શકીએ કે હાર્ટ બગડતું બચાવી શકીએ છીએ. અમુક ટેસ્ટ આવે લિપિડ પ્રોફાઇલ કરાવી અને આપણું હાર્ટ કેવું છે, બરાબર છે કે નહીં, બરાબર નથી, એ આપણે ફોટો બોટો પડાવીએ, ઈકો કરાવીએ તો ખબર પડી શકે છે. કેટલું બ્લોકેજ છે એ બધું તમારો આગળનો ડોક્ટર તમને નક્કી કરી શકે. એટલે અને થોડું ઘણી શરૂઆતના સ્ટેજમાં આપણને ખબર પડે તો આપણે અમુક આ ખાવું, આ ના ખાવું, આમ કસરત કરવી, આમ કરવું, એટલે એ બધી થોડી જાણકારી આપણે નોર્મલ બી જાણકારી રાખી શકીએ તો શું છે કે કદાચ આપણે હાર્ટ એટેકથી બચી શકીએ છીએ. અને ઘણી વખત શું છે હાર્ટ એટેક આવે છે ને ત્યારે તો આપણે જોઈએ છે કે ઘણી કપરી પરિસ્થિતિ થઈ જાય છે કે 10 થી 15 મિનિટમાં જ શું છે કે દર્દીનું મોત થઈ જાય છે. અરે 10 થી 15 મિનિટમાં આપણે શું કરીએ? ઘરમાં કોઈને કઈ પરસેવો થયો ને ગભરામણ થઈ, એ આજુબાજુ એના ઘરવાળાને વાત કરે ને શું થયું એટલામાં જ 15 મિનિટ થઈ જતી હોય છે. ઘણી વખત શું તમને કંઈક થતું હોય, આવું કંઈક છાતીમાં દુખતું હોય ને તમે નીચે જાઓ ને તમારા કઈ આજુબાજુ ગાડી બોલાવો ને કઈ, એટલે કહેવાનો મતલબ છે કે આપણે ટાઈમ જ નથી પડતો. 15 થી 20 મિનિટમાં તો શું થઈ જાય છે કે મોત થઈ જાય છે. એટલે આ શું છે કે ખરેખર હું તો માનું ત્યાં સુધી થોડી ઘણી હાર્ટ વિશે જાણકારી હોવી જોઈએ. કેમ કે હાર્ટમાં ટાઈમ નથી મળતો. અમુક લક્ષણોમાં હાર્ટને રિલેટેડ જે લક્ષણો છે ને નાના એને અવગણશો નહીં. અને જો અવગણશો ને તો પાછલી જિંદગીમાં પ્રોબ્લેમ થવાના જ છે તમને. તો હાર્ટ વિશે થોડી ઘણી જે મને જાણકારી હતી એ મેં તમને કીધી. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. સારું, ચાલો ત્યારે.